કચ્છ જિલ્લાના કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા પ્રથમ વખત કોટડા માતાના મઠની મુલાકાતે. કચ્છ જિલ્લાના કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા આજે પ્રથમ વખત કોટડા માતાના મઠ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે વિવિધ વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ગામના સરપંચ, પૂર્વ સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે યોજાયેલી બેઠકમાં ગામના વિકાસ તથા જાહેર હિતના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન રોજગારી, સરકારી પેન્શન યોજનાઓ, આધાર કાર્ડ સંબંધિત પ્રશ્નો, પશુપાલન, આંગણવાડી, પ્રાથમિક શિક્ષણ, પીવાના પાણીની સુવિધા, વરસાદી પાણીના સંગ્રહ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વીસી મારફતે પણ સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ જાહેર હિતના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી. ગ્રામ પંચાયત દ્વારા ગામના મમરાઈ તળાવના પુનઃ સમારકામ, તળાવના પાણીની લેબોરેટરી તપાસ કરાવી તેને પીવાલાયક બનાવવા, વરસાદી પાણીના સંગ્રહની સુવિધા મજબૂત કરવા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વિશેષ યાદીમાં લાભાર્થીઓનો સમાવેશ અને નવા રહેણાંક પ્લોટ ફાળવવાની રજૂઆત કરવામાં આવી. આરોગ્ય ક્ષેત્રે ગામમાં તાત્કાલિક મેડિકલ કેમ્પ યોજી આધાર અપડેટ, આંખોની તપાસ તથા અન્ય આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ પણ કરવામાં આવી. વૃદ્ધ પેન્શન ધારકોના અંગૂઠાની ઓળખ ન થવાને કારણે બંધ થયેલી પેન્શનની સમસ્યાના નિરાકરણ અંગે પણ રજૂઆત કરવામાં આવી. શિક્ષણ અંગે ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે કોટડા પ્રાથમિક શાળામાં મંજૂર 13 શિક્ષકોની જગ્યાની સામે હાલમાં માત્ર 6 શિક્ષકો કાર્યરત છે, જેમાંથી 2 શિક્ષકો અન્ય ગામોમાં ફરજ બજાવતા હોવાથી માત્ર 4 શિક્ષકો દ્વારા સમગ્ર શાળાનું સંચાલન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પૂરતા શિક્ષકોની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ કરવામાં આવી. રોજગારીના મુદ્દે ગ્રામજનોએ જીએમડીસી, આશાપુરા કંપની, પીસી પટેલ તથા મહાલક્ષ્મી કંપનીઓની કામગીરીની પ્રશંસા કરી હતી અને ગામના પીટીસી, બીએ સહિત અન્ય શિક્ષિત યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારીમાં પ્રાથમિકતા આપવા કલેક્ટર શ્રી સમક્ષ માંગણી કરી. પીજીવીસીએલ રવાપર દબાણકારોને સરપંચ લેટર પેડ ઉપર મીટર નહીં આપતી ચર્ચા. દિવ્યાંગોના પ્રશ્નો અંગે દિવ્યાંગ સપોર્ટ સેન્ટરના પ્રમુખ આદમ નોતિયાર દ્વારા આધાર અપડેટમાં આવતી મુશ્કેલીઓ, દિવ્યાંગ અને માનસિક દિવ્યાંગ લાભાર્થીઓના અંગૂઠાની ઓળખ ન થવાને કારણે પેન્શન તથા અન્ય સરકારી લાભોથી વંચિત રહેવાની સમસ્યા, દિવ્યાંગો માટે વિશેષ મેડિકલ કેમ્પ યોજવા, મામલતદાર કચેરીમાં રેમ્પ અને વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ તાલુકા સ્તરે વ્હીલચેરની વ્યવસ્થા કરવાની રજૂઆત કરવામાં આવી. કલેક્ટરશ્રીએ તમામ રજૂઆતો ગંભીરતાપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી અને જાહેર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ખાતરી વ્યક્ત કરી હતી. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત તાલુકા.